એકચ્યુઅલીમાં છે કેવું ખબર છે, આ આકડ એ હરગો પાડવાની છે અને એમાંથી તમે નાળિયેર પાડો છો. કેમ ભેગું થાય આવું બધું? વાળી બહુ મહેનત પછી પણ હરિયો આપણો છે એ સીધો થઈ જાય છે. એટલે હવે જે તમને ઓલવેઝ ખબર જ છે આપણે આની પેલા હતી એની પછી આ છે. આ છે કઈ ક્યાંથી હતું ઉભા રહી. હાલો, વેલકમ બેક યુટ્યુબ ફેમિલી. તો ફરીવારથી તમારું સ્વાગત છે એક નવા વિડીયોની અંદર. તો આ વિડીયોની અંદર બહુ ઝાઝા ટાઈમ પછી આપણે ભેગા થયા છીએ. આની પહેલાં એક લાસ્ટ વિડીયો આપણે મૂક્યો હતો, ડીજે એક્શન કેમેરો જે આપણે લીધો હતો એ કેમેરાનું આપણે થોડુંક એવું અલગ અલગ પ્રકારથી આપણે ટેસ્ટિંગ કર્યું હતું, એનો વિડીયો મૂક્યો હતો. ફરીવારથી એક નવા વિડીયોની યારે આપણે આવી ગયા છીએ. તો આ વિડીયોની અંદર આપણે કંઈ બહુ ખાસ છે નહીં. આજે આપણે સારા એવો લોકેશને આવ્યા છીએ. લોકેશને આવ્યા હતા અને બેઠા બેઠા વિચાર આવ્યો કે ભાઈ કંઈક નવું કરવી તો શું થાય એમ. નવરા બેઠા કંટાળો આવતો હતો એટલે એવું વિચાર્યું છે કે જો તમે અહીંયા તમને દેખાતું હશે એવા નાળિયેરી છે. એ નાળિયેરની ઉપર છે ને 3-4 નાળિયેર આવ્યા છે. તમને જો દેખાતા હોય તો શું કરું, જો દેખાતા હોય તો અહીં આ 3 નાળિયેર છે ને એ ફૂલ પાકી ગયેલા છે, બરોબર છે. અને એ 3 નાળિયેર પાક્યા છે એટલે હવે એવો વિચાર આવ્યો છે કે 3 પાકેલા છે તો ઉપર રહેવા દેવાય ને. અને અમારી પાછી ખબર તો હે ને તમને, ખેલ તો કરવા જોઈએ જ કંઈક ને કંઈક. તો એવો ને એવો ખેલ મળી ગયો છે. તો હવે આ વિડીયોની અંદર આપણે તમે જોડાયેલા રહેજો. આપણે કામ ખાલી કાંઈ બહુ જાજુ કરવાનું નથી. આપણે શું કરવાનું, ખાલી નાળિયેર પાડવાના છે. તો મિત્રો હવે આપણે થોડુંક એવું જુગાડ કર્યો છે. જુગાડમાં જો તમને બતાવો અહીં આવશે આપણે આ કંઈક આકડ કહેવાય કેવા હોય જે હોય એ આપણે સેટિંગ કરીને લેતા આવવાની. આનાથી આપણે ટ્રાય કરીએ. જોઈ લો આમ તો ઘણી લાંબી. આનાથી આપણે ટ્રાય કરીએ. જો આનાથી થતું હશે તો આપણે કરીશું, ન થાય તો આપણી પાસે બીજું ઓપ્શન અવેલેબલ છે. શું કરીશું, ગાડી તો પડી જ છે ને, એ ગાડી આપણી જ છે. એ ગાડીની ઉપર ઊભી ઘોડી મારીને ગાડી ઉપર ચડવાનું. બાકી આજે નાળિયેર પાડવા એટલે પાડવામાં બીજી વાત ન હોય, બરોબર છે. હાલો તો તમે બધા ભેગા જોડાયેલા રહેજો, આપણે ટ્રાય કરવી છે. ક્યાં નાળિયેર એટલે આ તો અહીંયા તો માથે પડી છે નહીં, અહીંથી ડાયરેક્ટ માથે નહીં આવે. આનું પૂતળું જોવું ક્યાં છે. હાલો ભાઈ આવી જાય એમ છે થોડું. હાલો આવી છે, હાલો આવ્યું કે નહીં એ બાપા છટકી ગયું. આ જેટલું ઈઝી ધારી એટલું છે નહીં, અઘરું છે થોડું. એટલે આ આકડ સીધી છે કે આને જો પેલા વાકી કરવી જોઈએ, જો સીધી થઈ ગઈ. અને પેલા આપણે વાકી કરી નાખી પથ્થરો ગોતી. હાલો ભાઈ પથ્થરો મળી ગયો પેલા આને આપણે સીધી કરવી જોઈએ, પછી આગળનું કામ કરીશું. હરિયો પાછો સીધો રહે નહીં ને, વધારે મોટું કર એટલે એમ નહીં થઈ જાય. એમ કેમ કરશું, કેમ થાય? અને આમ રાખવી જોઈએ. હવે કઈ એટલે એમ નહીં આવી જાય. ટ્રાય કરવી નહીં તો પાછું આપણે એક આવી જાય ને તો એમાં છે ને આપણે આખું યુટ્યુબ ફેમિલી પાઈ દેવું ને ભાઈ, એવું થઈ જશે ઘૂઘરા જેવું. હાલો આવ્યું છો અટકી જાય. હાલો આવી હવે લેતા ભૂલી થાય આમ હોય કાંઈ. હા તો બહુ અઘરું છે. કેમ થાય પેલા નાળિયેર પડી શકે નહીં આજની તારીખ પણ છે. આ તો બહુ અઘરું છે મિત્રો, અઘરું કામ છે. લાગે નાળિયેર પાડવા હેલા, બાકી છે નહીં એટલું. આમાં મુખ્ય હું ક્યારનું હવે આ ભરાઈ ગયું છે પણ આવતું નથી, સમજાતું નથી. આમ જો હરિયો આપણો વળી વાતો ચૂપો થઈ ગયો. હા હરિયો વાતો ચૂપો થઈ ગયો છે. હજી એક ટ્રાય કરી. હાલો આનું લોકેશન મળી જાય ને તો ખ્યાલ આવી જાય કે આનું સેન્ટર પોઈન્ટ ક્યાં છે. સેન્ટર પોઈન્ટ છે એ જ નથી ખબર પડતી ક્યાં છે. હાલો હવે કાંઈક લાગે છે આવ્યું એવું સેન્ટર પોઈન્ટ. બળવાળું કામ છે. આવ્યું આપણી
આ તો ધર્મ કરતા ઢીલું પડે ભાઈ. હાલો ફાઇનલી નાળિયેર આવી ગયું છે. ફાઇનલી આપણે એક નાળિયેર જ જેવું લીધું છે. હજી એક કામ કરજો, હવે પેલા ગાડી નાખી પાછી જવા દો, બાકી ગાડીની પથારી ભરી જાય. એક નાળિયેર તો ભટકાણું ગાડીમાં, હું ગાડી પેલા જવા દઉં. એટલે આમાં પાણી છે કે નહીં? આ ખખડતું તો નથી. આમાં હશે પાણી તો કાચું હોય. અવાજ આવે છે? અવાજ જરાય નથી આવતો. આ કાચું નહીં કાંઈ નહીં. હાલો હું પેલા ગાડી આમ જવા દઉં. આપણે પાછા બધા અખતરા એવા હોય ને, તેલ જ ગજબ ના હોય ભાઈ. નાના ઊંડા કેવું તો આપણને કુવાત ના છે. હા, એક કેમેરો ભેગો લઈને ફરવું પડે જો તમારી હાટું છે ભાઈ. ચાલો તો ફાઇનલી આપણી આકડ એવી ને એવી હાજી હારી ઊભી છે. એના પરિવારથી આપણે ઉપર જવા દઈએ. હવે લોકેશન ક્યાં છે? માથે આવી છે ને તો એ બાપા આ તો અઘરું હો. આવું હોય કઈ કોઈ દી કર્યું નથી ને, હારું બહુ બળ પડે હો ભાઈ. હા એમ નથી ભાઈ, અઘરું પડે. માંડ નીકળે છે નાળિયેર. હાલો હાને થોડીક સીધી કરી નાખો. એકાદું મારું. બહુ વધારે ભેગી થઈ ગઈ. હવે હાલો ભાઈ, હા બળ વાળું કામ છે, લાગે એટલું ઈઝી નથી. કેમ થાય આનું મેઇન પોઈન્ટ? હા ઓકે. આ તો ફૂલું થઈ ગયું હે. આ નહીં હાલે હો હવે આગળ. જો સીધી થઈ ગઈ. એટલે આ તો સીધી થઈ જાય હવે. નહીં હાલે. કોઈના ઘરે આકડ હોય મોકલાવો ને મારા ભાઈ. એક આકડ મોકલાવો મારા વાલા. જરૂર છે અત્યારે આકડની. આને તમે સીધી કરી પાછી નહીં થાય છે. હવે આપણે આમાં આકડ જો ફરીવારથી ભાઈ સીધી કરી નાખી છે. એકચ્યુઅલીમાં છે કેવું ખબર છે? આ આકડ એ હરગો પાડવાની છે અને એમાંથી તમે નાળિયેર પાડો છો. કેમ ભેગું થાય? આવું બધું છે. પણ હવે આપણે એમાં લગડ અંધારિયું કામકાજ છે. જુગાડ મારવી છે. જો થઈ જાય તો ઠીક છે, બાકી રામે રામ. આ જેમ યુટ્યુબમાં નથી કરતા, જો લાગી જાય તો લાગી જાય, બાકી રામે રામ એવું છે. બરોબર? હવે વિડીયોમાં તમે રહેજો. એક દી ભેગું થઈ જાય, ટ્રાય વિલ બી એવું કંઈક કહેતા હોય. એવા ઓલા ગોરધન બાબા કહેતા હતા. એટલે આ યાર હવે હાવ નહીં હાલે ભાઈ. આ તો ફેલ જ થઈ ગઈ. જો આ યાર એક જ વારમાં સીધી થઈ જાય. હવે આગળથી વાળવી છે વાળ પછી આમ ટૂંકી થઈ જાય. હવે શું કરીશું આનું? તમારે કોઈ પણ આઈડિયા છે નાળિયેર કેવી રીતના નાળિયેર પડાય? કોઈને ખબર છે ખરા? તો કયો નહીં યાર. એક માંડ આવ્યું જો આપણી પાસે રહ્યું, વન એન્ડ ઓનલી આપણી પાસે છે. પણ આની અંદર કાંઈ છે નહીં, એટલે આપણી મહેનત બધી પાણીમાં ગઈ છે. ચાલો તમે વિડીયોમાં રહેજો, આપણે વિચારવી કંઈક શું કરવું. આ હરિયો હે ને આપણે આગળથી થોડોક વાળીશું, એટલે હે ને થોડો ખડખો લાગ આવી જાય. હવે એને હે ને આકાશભાઈ થોડુંક વધારે પડતું આવી રીતે વાળી દો. હાલો રેડી. બસ હવે કદાચ છે ને ભેગું થઈ જાય, સારી વાત છે. હવે નવી આપણી તૈયાર થઈ ગઈ છે. તો નવી આપણી આકડ તૈયાર થઈ ગઈ છે. જો હવે આપણે એક નવા ખેલાડી આવી ગયા છે. હવે એક વખત થોડીક વાર ટ્રાય કરે, એનાથી કદાચ ભેગું થઈ જાય. તો જો નાળિયેર પણ બે છે, પણ એ પાડીને રહેવાનું છે ગમે એમ કરીને. જોઈ રહ્યા આગળ રહેજો, બાકી માથે આવશે. આવ્યા હલવાના હે કે કેમ થાય? ઓલી સીધી થઈ ગઈ આગળ. આળુ એને છે ને કંઈક કરવું તો જોઈએ એનું સેટિંગ. એમ તો નહીં ભેગું થાય. વાળી બહુ મહેનત પછી પણ હરિયો આપણો છે એ સીધો થઈ જાય છે. એટલે હવે હરિયો આપણને સાથ નથી દેતો. જો હરિયો સાથ દઈ દે ને તો કંઈક આપણું ભેગું થઈ જાય. ભાઈ હવે આવું છે ભાઈ, શું કરીએ? ઉભા રહીજો બાપા, માથે આવી એમ થયો. ચાલો
અગેન વી કેન ડુ ઇટ. આપણે કરી લેવાનું છે ગમે એમ કરી, એવા વિચારોની સાથે. કેમ થાય તમે એ ખેંચો ને ત્યારે આગળ રહેજો, બાકી તો આમાં કઈ નક્કી નહીં ક્યારે શું થાય. આપણે આ નવા ખેલાડી જો, હું તો અહીં ઊભો થોડીક વાર પોરો ખાવા, પછી હમણાં હું ટ્રાય કરું, થોડીક વાર ટ્રાય કરી લે પછી. લાવો કરું ટ્રાય. આ તો ફોલ જાય જો, સીધો થઈ જાય છે ને ભાઈ. આ હરિયો છે ને સીધો થઈ જાય છે. હરિયો હકીકતમાં હાલે જ નહીં એકચ્યુઅલીમાં, કારણ કે તમે પછી યાર હવે ઓલાનો છે શું કહેવાય એને, હરગવો પાડવાનો છે, અને એનાથી તમે પછી આ નાળિયેરી પાડવા, નાળિયેરીના પાંદડા કેવડા મજબૂત હોય ખબર છે, એટલે એમાં ભેગું થાય નહીં. કાંઈ વાંધો નહીં, તમે વિડીયોમાં જોડાયેલા રહેજો, છેલ્લે સુધી જોજો. આપણે 3 નાળિયેર પાડવાની ટ્રાય કરીશું, પડે તો ઠીક છે, બાકી આવતીકાલે ફરીવારથી આપણે ટ્રાય કરીશું. બાકી એકદમ એક ને એક દિવસ આપણી નાળિયેર 3 પાડવાના, બરોબર છે. કાંઈ વાંધો નહીં, સારું હાલો વિડીયોમાં રહેજો જોડાયેલા. તો નાળિયેર પાડવાના ચક્કરમાં છે ને સૂરજ આખો ઢળી ગયો છે, પણ આપણે હાર નથી માનવાની. ફરીવારથી જો આપણે નાની આગળ તૈયાર કરી, હવે એકવાર ટ્રાય કરી જોઈ કેમ થાય. બાકી આજે નાળિયેર જોઈએ યાર ગમે એમ કરીને શું કરીશું. આનું એપી સેન્ટર મળતું નથી ને યાર, તકલીફ ન્યા છે. એટલે આ તરત જ સીધો થઈ જાય. આકાશભાઈ હરિયો યાર એ બીજે હલવાનું કેમ આ તો સીધો થઈ જાય. હવે હાલે આખો આઈડિયા જ ચાલશે. આપણે નાળિયેર પાડવાનો પાર્ટ બીજો નવો વિડીયોમાં ફરીવારથી તમારું સ્વાગત છે. જે વિડીયો આપણે સ્ટોપ કર્યો હતો ત્યાંથી આજે પાછો કન્ટિન્યુ કરશું. એ પહેલાં તમને હું મારું કલેક્શન બતાવી દઉં. મારી પાસે આકડનું કલેક્શન આ છે, લાકડાની આકડ જે તમને ઓલવેઝ ખબર જ છે આપણે આની પહેલાં હતી. એની પછી આ છે કઈ એક્સેલ વિથ લોખંડ. આ એક્સેલ સાઇઝમાં મળી જાય. એની પછી એનું મોટી સાઇઝ આ છે ડબલ એક્સેલ લોખંડમાં. જોઈ જાઓ કઈ લાંબી છે. આ વખતે તો નાળિયેર પાડીને જ રહેવાનું થાય ગમે એમ કરી. તો આ વિડીયો આખો જોજો ભૂલ્યા વગરથી. ઓકે, આપણે આકડને ખંભે નાખી અને હવે આપણે આ ઓલું સુરતવાળી બસ હોય ને એવી લાંબી બસ છે, એટલે આમ થોડું વ્યવસ્થિત રીતના બેહવું પડે છે. હાલો બેસી ગયા છીએ, હાલો જવા દો. જો આવું કંઈક છે હે ને ભાઈ. વાંહે જોજો વળી જાય. એ આય ગમે એમ કરીને આજ તો પાડવાના નાળિયેર, એટલે પાડવાના. આજ પીવા જ છે. 2 નાળિયેર છે ને એમાંથી એક તો સારું હોય છે, એકમાં તો પાણી હોવું જ જોઈએ એવું વિચારી. ચાલો વિડીયોમાં જોડાયેલા રહેજો. ધીમે આંખો આ તો ઊંચા નીચો થાય ખરીઓ. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશન ઉપર. આપણી ઓય બાપ ઓહે હાર્યો તો જો થાય આપણી આકડ લઈને. એ પ્રભુ અરે રામ, વાળ બાળ વિખાઈ ગયા, થઈ ગયા રેડી. ચાલો આપણું ટાર્ગેટ પાસે આપણે જાવી. કઈ ગયું આપણું ટાર્ગેટ? ઉતારી નો લીધું. આ રહ્યું આપણું ટાર્ગેટ. બતાવું ઝૂમ કરું, ઉભા રહ્યો. 1 2 અને આ 3. જો આપણું આ ટાર્ગેટ આ છે. કયું? આ 2 નાળિયેર. ઓકે ચલો તો ફરીવારથી આજે નવી પાછી ટ્રાય કરીએ, અને આજની ટ્રાયમાં આપણે સક્સેસ થઈને રહેવાનું છે. અંધારું થઈ જાય એ પહેલાં આપણે એ કામ પૂરું કરી નાખવાનું છે. ઓકે ચલો જોડાયેલા રહેજો વિડીયોની અંદર. તો હવે આપણે સેટઅપ બનાવ્યું છે, 1 નંબર સેટઅપ છે. એની ઉપર ચડી ગઈ હવે આગળ અટકાવવાની ટ્રાય કરી. ઓહે આ હરિયો ગજબ છે. આનું લોકેશન મળતું નથી ને, હજુ ન્યા જ અટકાવવાનું. બસ ગાડી રેડી. હવે અટકાઈ ગયું છે કમ્પ્લીટલી. ખેંચવાનું છે પણ મને થોડી ખાતે કેમ છે. ખેંચ આકાશભાઈ આ તો શું માથે છે, ખેંચીને માગો જો જા નો જવાય. નો પેલા હાથ બાદ ખોલાઈ જાય છો આમાં.
હાલો. ખેંચ ખેંચ ખેંચ. હાલો પરફેક્ટ આવ્યું તો છે હો, કમ્પ્લીટ આવ્યું છે. જો હલે છે ને મિત્રો, કમ્પ્લીટ આવ્યું છે. તો માથામાં આવી છે ને તો મારું માથું ફૂટી જાય. એક કામ કરવું છે, આ સેટઅપ અહીંયા બનાવું, આ રીઝન અહીંયા બનાવી નાખું. પેલા એક તો ખેર. પછી કેવું એક તો ખેંચ. આવશે સારું. એટલે કેવું માથે પડો ને બીક લાગે છે. કાંઈ ન પડે. એ આમ અહીંયા નીચે અહીંયા પડે, માથે થોડું પડે. અહીંયા નહીં લાગે. આપે એ તો કહું આપા આમ તમે જોઈએ છે વચ્ચે જ છો. તો ખેંચ તો ખરા. તો હું તને લઈ ફરી જઈ. હું દરેક સેટઅપ થોડું ચેન્જ કરી દઉં. દાદાને દેવ્યું લઈ લેવો છે? દાદા જેવું નથી. આપણે સેટઅપ અહીંયા કરી નાખીએ. મહેનત કરું છું તમારા માટે. લાઈક કરતા જાજો. અને બીજું શું કરવાનું હોય? સબસ્ક્રાઈબ શક્કરપારા એ પણ કરી લેજો. હવે એક નથી જોતું. હા એટલું બહુ થયું. હવે રેડી છે. બહુ હા આવ્યું फूटू गाइस. पानी है इसमें पानी है पूरा. ફૂટું. आज जो पानी છે જો આમ જોઈ લ્યો. એક સક્સેસ, હજી એક બાકી છે. ઓકે, આપણને આ કુદરતે ફોડીને જ આપ્યું છે, આને ડાયરેક્ટ પીવાનું જ છે. ચલો વિડીયોમાં જોડાયેલા રહેજો. હજી એક આપણે પાડીએ. આજ તો ગમે એમ કરીને સક્સેસ થવું એટલે થવું. જો મારા હાથ જો આ વાત થઈ જાય. થોડુંક એવું નીકળું છે, હજી થોડુંક બાકી છે. એમાં એમાં આવી જાય જોતો. આમાં નહીં આવે. એની આ કઈ અલગ. એને બધું એપી સેન્ટર ઉપર જવું પડે. એક તો હરિયો એલાઇમેન્ટ વગરનો હરિયો છે. માથા ભારે. જો આનું થોડુંક અઘરું કામ કરજો. એક કામ કર. આ કંઈક તો હે ને હરિયો હે ને બહુ મોટો. ये भाई ये આગે જવાય ભાઈ. એક તો આ હિલા હિલ થાય છે. ઉપરથી નાળિયેરનું છે ને આમ સીધું છે, સેન્ટર નથી આવતું. પેન્ટ ચડાવી લો પેલા જરી, ઉતરી જાય છે. કમરે ગઈ છે. હવે થોડુંક મથવા જેવું છે. ગમે એમ કરીને તો પાડવું છે. હો યાર, સક્સેસ જોઈએ. મિત્રો આપણી મહેનત છે એ કન્ટિન્યુ છે. થોડોક હોલ્ડ લીધો છે કારણ કે બધું ભેગું નથી થતું. ફરીવારથી આપણે ટ્રાય કરીએ. ઓય બાપા, કંઈક તો હરિયો ને હરિયો કંઈક નથી થતા આવતો. એલાઇમેન્ટ વગરનો છે. એલાઇમેન્ટ વગરનો હરિયો ભાઈ. નાળિયેર તો ન આવ્યું, પણ આ નાળિયેરનો ફોફો આવી ગયો છે. ધીસ ઇઝ ફોર યુ. આપણું ગોલ આ નથી. આપણો ગોલ છે ઓલું નાળિયેર જે લટકે નહીં એ ગોલ અચીવ કરવાનો. વી વોન્ટ નાળિયેર બ્રો. કેમ થાય? ઓહો. તો હવે કારીગર ફેરવા છે. આપણી યાર એક નવા કારીગર જોડે ગયા છે. જો આ ભાઈ એ ટ્રાય કરે છે. હલવાઈ તો ગયું છે. ક્યાં છે એ? નીચે આવતો ને. કેમ થાય? નથી ભેગું થતું. અંદર હલવાઈ જાય ને તો કામ થઈ જાય. એ નાળિયેર છે ને, સીધું નાળિયેર છે એકદમ. એ જરીકમાં જ વાંધો છે. આ ગયા એવું છે ભાઈ. તમે સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ઓકે. કેમ થાય? ભાઈ ઓ એ પાણી એમાં ઢળે છે.
વી હેવ ટુ નાળિયેર્સ કે આમાં ક્યાંથી પડે છે પાણી? આ ઉપરથી પડે. વી હેવ ટુ નાળિયેર્સ ફાઇનલી વી કેન અચીવ અવર ગોલ. એટલે કે આપણે આપણો ગોલ પહોંચી ગયા. આપણે 2 નાળિયેર આ અને ત્રીજું આપણા ઘરે પડ્યું છે. એ પાર્ટ 1 માં આપણે પાડ્યું હતું. ટોટલ આપણી પાસે 3 નાળિયેર ગયા જે આપણે પાડવાના હતા એ પાડી લીધા ફાઇનલી. ચલો હવે આ નાળિયેરને આપણે શું કરવાનું છે? ડિસેક્શન કરવાનું. ડિસેક્શન એટલે કે મેડિકલ ટર્મિનોલોજીમાં ડિસેક્શન કહેવાય. આપણી દેશી ભાષામાં નાળિયેર ફોડવાનું, અંદરથી પાણી કાઢવાનું, જોવી કેટલું પાણી નીકળે. વિડીયોમાં છેલ્લે સુધી રહેજો. અને આપણી હવે આકડ હલવાની છે તો ઉતાર લઈએ. ઉતરતી નથી, ઉપર ચડી જાઓ. आकाश भाई एक वीडियो के लिए बंदा क्या क्या कर सकता है, सोचा नहीं होगा आपने. वाह હવે આવી જાય આ ઘરે જો આગળ ક્રિયાના આવે છે. ફાઇનલી વી કેન ડુ ઇટ. હાલો બસ થતું નથી એટલે આપણે અહીંયા નહીં આપણે થોડુંક પાણી ટ્રાય કરીએ, જોઈએ કેવો ટેસ્ટ આવે છે. આપણી મહેનતનું છે ને. ક્યાંથી હતું ઉભા રહી. હાલો હા મીઠું છે, બહુ મીઠું છે. તમે આ બગેસામાં રહેતા હોય તો આ નાળિયેરી આવી જાઓ અને એકાદું પાડી જાજો. આ કોઈનું નથી, બધાનું સરકારનું છે. રેડી? એટલે બધા એક એક નાળિયેર પાડજો. બધા કોઈ 2 પાડતા નહીં અમારી જેમ, કારણ કે અમે તો અહીંયા શું છે કે વર્ષોથી રેવી છીએ એટલે અમને 2 નાળિયેર પાડવાનો હક હોય, તમને નથી. રેડી? આવજો બધા નાળિયેર પાડો. જો આ પાણી આમાં વેસ્ટ થઈ જાય છે, કેટલું બધું વેસ્ટ થઈ ગયું. જો આમાં રહ્યું નથી કાંઈ. આપણી પાસે એક જ ઓલું હાજુ ઘરે પડ્યું છે ને એમ જ છે બધું. ચલો એ 2 નાળિયેરનું પાણી એટલું થયું છે અને થોડુંક ક્લીન કરવાની જરૂર છે. અને ગાળીશું. હજી આપણી પાસે આંબો હોય છે. આંબામાં કેરી આવશે એટલે આંબા આપણે કેરી પણ પાડવાની છે ટૂંક સમયમાં. તો ગાઈસ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અને જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ભૂલ્યા વગર. નવા કન્ટેન્ટ આપણે લાવતા રહીશું. હજી ટૂંક સમયમાં જે આપણે જે વોટર પાર્ક જવાનું છે, હજી એની સિવાય એક જુનાગઢની એક થોડોક તૈયારી ચાલુ છે. તો આપણે આવા નવા વિડીયો આપણે આવતા રહેશે. થોડીક વાર લાગશે વિડીયોમાં, પણ એક કહેવાય છે ને કે વાર લાગશે પણ આવશે મજા. તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ શેર કરી દેજો અને ચેનલને આપણી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ ઓલ.